जगत जेना विश्वास ની માલિપા नर અને नारी નમનું કરે છે તારે એવો મારો દેવોનો દેવ મહાદેવ અને એના પુત્ર ગણેશ शिव અને શક્તિ જેની શોભાનો ઘરેલો ગણેશ વિરાય જેની જાજી સ્વભાવ થાય મારા બાપ जगत जेना विश्वास नो कहेवाय छे नानी एवी मजानी वात के आज थी राजन दादा जीवता ने ए समयनी वात मारा बाप कहेवाय छे गौड़ावाला परिवारना आंगणे आज गामनु नाम पड्यु छे अत्यारे मल्हारपुरा एनी वात करवी छे मल्हारपुरा गाम केम पड्यु छे बोलू एटले कहेवाय छे आ मल्हारपुरा पेला गाम नतु भाई देवी पूजक नो नानो एवो डंगो हतो डंगो बोले तो कूबो अने कूबानी अंदर कहेवाय छे मरवाला विहामा मारी मुशी मुड़ी नो भगवान बनी जो कहेवाय छे आ नाना एवा खूबानी अंदर एक मालिया नामनो डोहो जेनी जाजी उमर अने ई मालिया नामना डोहाने 3 दीकरा नाना नाना हो पण पेलाना नाम केवा आया पेलाना नाम केवा वजो हवजी अने देवराज आवा मालिया डोहाना 3 दीकरा जेना ओंगने पैदा थया होय अने कहेवाय छे ए वखतनी वात मारो गौरावाला परिवार मारी कारीवेल मारू देवी पूजक मारू पटणी अने मारी देवी ने गमतो शब्द आखरी दादा मारो देवी पूजक नो खूबो होय अने एंगरी कदाच खाते खोतर जवा दऊं ने तो तेदी मने माता ने खोट लागी जाय मारो बाप वखते आपना जे गैडानो जे इतिहास जे वखते राजन जोशी अने राजन जोशी ना 2 दीकरा एक नु नाम सेथोडो हो अने ए पासो मारी चामुंड नो भूवो ल्या चामड़ नो भूवो बनायो अन पहलाना भूवा बहु जबरा हता भाई हाथ करे अन सकली बनी माता बोले के बोल बटा हूँ दुख पड़ा तेदी माता वात मारती थी पण ए वखत नो नानो एवो काव नानी एवी वात रही सी होय केवी के जेदी आ मालिया डोहानु परिवार रह्यु ने ये पेढ़ी में
કોક સધીનો વખો હતો હો, જોરાવર સધીનો વખો કે દાદા પેઢીએ કોઈ ચામડનો ભૂવો રહેવા દઉં ને તો દેહ મેં મને સધી જેવી માતા નથી કહેવાની બાપુ. રાજણ દાદાના જે દીકરો શેઠા નામનો એ સધીનો આમ તો ચામડનો ભૂવો હતો, પણ આ તો માતા માતાઓની લડત હતી ભાઈ. કાળા માથાના બોલું ને બોલું બાપુ, એ બાપુ બોલું ને ત્યારે થોડો શબ્દ ચોખા સાંભળે ને એવું સાદું નીકળી કરજો. બોલું એટલે ઘડીક મહેનત કરો ને બાપા. કેમ કે આ વસ્તુ વધારે બની જાય તો બની જાય અને બગડી જાય તો બગડી જાય. જે વખતે માલિયા નોમના ડોહાના ત્રણ દીકરા વજો, હવજી અને દેવરાજ અને એની પેઢી મેં મારી સધીનો વખો. પણ રાજન દોહાનો એક દીકરો જેનું નામ શેઠો એ ચામડનો ભૂવો અને સધી ટવકો પાડીને ઊભી રહી કે રાજન ડોહા તું ભલે તારી જોગણીનો ભૂવો રહ્યો પણ મારી સધીનો ન્યાય નહીં મળે ને ત્યાર સુધી હું ચોમરનો ભૂવો એકઈ રહેવા દઉં ને તો દેહ મેં મને સધી જેવી માતા નથી કહેવાની મારા આવે આવે કે મને દેવી ને મને દેવી ને યા મને દેવી ને સધીને પણ રોવાનું આવે. જા 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 જા. જે વખત શેઠા નામનો ભૂવો ચામડનો હતો ને એ પહેલા છે ને ભાઈ સુનિલ ડોલી રમકડા જેવો હતો, રમકડા જેવો શેઠો કીનો એ રાજનનો દીકરો રમકડા જેવો હતો. પણ જો રમકડા જેવો રહ્યો, હાજો ઘોડા જેવો રહ્યો અને હાજો ઘોડા જેવો જો ચૂસી ના જવું ને તો મને સધી જેવી માતા નથી કહેવાની મારા બાપ. તેથી માતા બોલી હો, તેથી શેઠાને ખોરીએ માતા બેહીજી હો. માતા કેવી બેહીજી? હેમરાજને બોલાયા. હેમરાજને કીધું કે આના ખોરિયામાંથી જીવ લઈ લો. હું સધી કહું છું. સધી એટલે બહુ જબરી માતા છે યાર. જોજો વિચારજો. જો ઘરની માતા તો ઠીક છે આવતા આવે, પણ જો તમારી પડખે જો સધી જેવી માતા હોય ને અને ઊંઘની માલિપા એ આંખ બંધ થાય નો થાય અને એ વખતે ખાલી એટલો જવાબ કરી દો ને કે ક્યાં ગઈ મારી કળ ભાગલાની સધી. વટે માર્ગે હવાડે જો બાવડું પકડવા ના આવું તો મને સધી જેવું દેરું નથી કહેવાનું. વાલા ઓ વિહામા ચામડનો ભૂવો મરી ગયો ને એ સુનિલિયા, ચામડનો ભૂવો મરી ગયો ને શેઠો, પછી રણછોડ હવજી ગૌરા વાળાનો દીકરો રણછોડ હવજી, હવજી ડોહાનો દીકરો રણછોડ એ પાછો કેવો મારી દેવી નો આંખે ઓધરો ભૂવો એ મારી
મારી સધીનો ભૂવો કે મોંધરો કહેવાય છે જે વખતે રણછોડ અવજી ગૌરાવાળાનો દીકરો એ પાછો આંધળો હતો, આંધળો ઓખે ઓંધરો હતો અને એ ચામુંડનો ભૂવો હતો. પણ ભૂવા તો બનાય યાર, પણ જ્યાર સુધી મારી દેવનું ભૂવાનું ન મને ને પછી કે ઓંધરો હોય કે ઘોડે ચડતો હોય તોય મને ચૂકતા આવડે. બન્યું એવું નાગજી દેવરાજનો મોટો દીકરો મંગો એ બીમાર પડ્યો, મોદો પડ્યો. મોદો એટલે કેવો? એ ખાટલા નીચે તો પાણી ભરીને મેકી દીધું, દીવો હરગા દીધો કે હમને જાય આનો ચીવડો. મારી નાથ દુઃખ પડ્યા છે મારી વસ્તી જો દુઃખ પડે તો માતા આવે, લગન રૂપિયા આપણ માતા અત્યારે નથી બનતી વાળા બાપ. ભૂવો છે ઓખે વાંધરો અને નાગજી નામનો દીકરો દેવરાજનો દીકરો એ પાછો મોદું શરીર માદું અને મોચો પકડ્યો, હમને જાય એવી વેળા. અને તાતો એ મોદો હતો, ભલે હતો, પણ એને પણ ચોમણનો ભૂવો બનાવ્યો મારા બાપ, એને પણ ચોમણનો ભૂવો બનાવ્યો. ચોકી ફેરો કરવા આવી હતી. કહેવાય છે નાગજી બીમાર પડ્યો તો તે વખતે ચામડનો ભૂવો બનાવ્યો હતો. દેવરાજનો દીકરો છે મંગારાજન એ નહીં, આ નાગજી ડોહો રહ્યો આ એ તો એમ તો કહું છું કે નાગજી એનો બાપો દેવરાજ, રાઈટ? હવે નાગજી બીમાર પડ્યો હતો કે દેવરાજીઓ? અચ્છા માફ કરજો, આ થોડું ઉતાવળું છે ને એટલે. પણ નાગજીનો જે દીકરો મંગો જે મોદો પડ્યો ને મોદો, આમ તો નાગજી દાદા પણ ચામડના ભુવા, સગતના મેઠોડી, ચારે ચાર ટોરાની અંદર જો પેલો જો ભૂવો છપાયો હોય ને તો મારો મેઠોડી સગતનો નાગજી ભૂવો છપાયો હોય મારા બાપ. શેતરી જા મને
ભગવાન મને છેતરી જો વેળા બનાઈ આ બાજુ નાખો આમ તેજમ પણ બંધ થઈ જશે કેવાય છે જેદી મંગો મોદો પડ્યો ને ભાઈ તેદી વસ્તી રોતી હતી કે મારો નાગજીનો દીકરો સગતના ભુવાનો દીકરો બીમાર પડ્યો છે એ હમણાં જાય કુટુંબ તો રોતું હતું એ મારા નાગજીની ડોશી હતી ડોશી એ તો એના દીકરાના નામનો કાસોટો વાર્યો તો મારા બાપ એ સુમિદિયા એ આ નાગજી ડોહાની જે ધર્મ પત્ની હતી ને એનું નામ વાલી ડોહી હતી વાલી ડોહી એ વાલી ડોહી તો એના દીકરાને જોઈને રોતી હતી કે હમણાં મારો મંગો વયો જાયો એ મારી દેવી મારી સગત જોજે તારું લૂંટાઈ જાય ને તો પછી કાલે મને કહેતી નહીં બરાબર માતા બોલી હો એક બાજુ મરેલું મરદું પડ્યું છે ઘરમાં હમણાં જાય એવી વેળા એ સુનિલ કોઈ કલમ કાપવા માટે આપણે બીજું શું કરીએ યાર કે દેવી માગે બોકડો તો બોકડો હાલી દેવી કંકુ માગે તો કંકુ હાલી એ લેબુ માગે તો લેબુ ને નારિયેળ માગે તો નારિયેળ આપીએ પણ આ પેઢીએ હું આલ્યું છે ખબર હે હું આલ્યું છે એટલે હાબાર હું આલ્યું છે તમે નહીં આલી શકો આજની પ્રજા નહીં આલી શકો જે વખતે મંગો મોદો પડ્યો તો અને જેથી નાથના જોશીઓ બોલાતા ને એ જોશીઓ બોલાઈ અને જોતા જાળવતા તે વખતે રાજન ડોહાનો જે જોશી હતા અને જે નાગજી કહે કે જો મારા ઘરમાં જો દેવી મારી બેઠી હોય ને અને મારો દીકરો બચાવે ને તો હું સગતનો ભૂવો આ ચોટી છે ને ચોટી કાપી નાખું મારા બાપ પણ મારો દીકરો બચાવે છે મારા બાપ દેવીઓ માતે ચોટીયું કાપી દેવીઓ માટે ચોટીયું કાપે છોટી કામન છોટી એટલે મૂડીઓ થઈ જાય અત્યારના જમાનાની વાત કહું હો કે જે ભૂવો છોટી કાપે ને મૂડીઓ થઈ જાય અને તે વખતે નાગજી બોલે કે દેવી તું મારા બેલે હોય ને મારો દીકરો મરી જાય ને તો પછી આ છોટી રાખવાનો મતલબ નથી મારા બાપ કાપીને ઉછળી દીધી મારા છોટી કાપવાની આમ તો વાત માંડી ભાઈ અત્યારે તો શું કે છે ખબર હે આપણા ઘરની માતા આવડી બની હોય તો કે હું માંગ દેવી નારિયેળ આપો ના માંગે તો ફૂલ પડી કોલો ના માંગે તો બોગડો હાલો રાજી ને રાજી પણ દેવી કોઈ દાડો બોગડા માંગતી દેવી કોઈ દાડો આવું નારિયેળ નહીં માંગતી
આ તો આપણા પેટની અંદર છે ને પેલી ઓથરીએ રહી ને એ લપકારા મારે છે ને એટલે અત્યારે આપણે જીવ કાપીએ છીએ ને જીવ કાપીને અત્યારે ખાઈએ છીએ પણ પહેલાના જે ડોહા હતા ને એનું કાળજું કાઢીને હવન કરતા ને બીજું ભોંય મેં ભંડારી દેતા હતા મારા બાપ કહેવાનો મતલબ કાપતા તો ખરી જ બકરા કાપતા તો ખરી આજ નહીં વર્ષો પહેલા જ્યાંથી પેઢી ઉપડી ત્યારથી કાપતા આવતા હતા પણ પોતપોતે જોશીઓ રિવાજમાં હતા કે કોનું ખાવું કોનું ના ખાવું હોય ને એ ભોંયમાં ભંડારી દેતા હતા અત્યારે તો ઝોંપડીનું હોય તો એવું વગારી 10-12 ના રાજન દાદા કોઈ નાતના દાડિયા બોલાયા એ વખત જોશીઓ બોલાયા છે પેલા જોશીઓમાં રિવાજ હતો કે કોઈ પણ મહેલામાં જવું ને એટલે મહેલાનો જોશી હોય ને એને લઈને દેવું બાલ્લો જોશી આવે તો આ તો હવે કે તું તો મારી કરિયાત છે તું તો ધર્મ કાંકી વાળી છે પણ પહેલાના જે ડોહા છે ને પોતાની કમાણી લઈને આવે ને એટલે કોઈ મહેલામાં પગ મેકે ને એટલે મહેલામાં પૂછે કે ભાઈ આ ગામનો પેલો જોશી છે ને એને પહેલા લાવો એની 2 કલમ પહેલા લાખો અને એ રજા હાલે તો પછી અમે નાત છે ને નાત આવી છે ને એ દાના કાઢીને બતાવશું અને એ વખતે નાત ભેરી થઈ હોય અને મારો રાજણ હોય અને એ વખતે દાનાની અંદર એ નાગજીડા એ મારી મેઠુડી સગદના ભુવા કોક સધીની કલમ છે એ સધીનો વહીવટ કરવો પડશે મારા બાપ વખતે એ દાનાની અંદર સધી એટલું બોલીને ઊભી ને કે હું સધી છું ભાઈ આજની નહીં વરહો પહેરા મારો વહીવટ થયો નહીં અને જે ચામુંડના ભુવા માર્યા છે ને એ કોઈ બીજી દેવીએ નહીં મેં સધીએ માર્યા છે મરવાલા ઓ વિહામા કે દાદાના ઘડીક બેહાડવા નારીને એમના હાથેથી ખવડાવવાનું છે આયા છે તો એક ટાપુ ખરતા જાય તે વખતે જોતા જાવરતા જે કુટુંબ ભેળું થઈ અને કગરી જે વખતે આમ તો એ જોવા બેઠા હતા ને તે વખતે હવામાન તમાકુ ભરી જીતી ધુમાડા ઉડી ગયા કોકો પીવે કોક સિગરેટ પીવે કોક બીડી પીવે એ હવામાનની
હવા મનની તમાકુ પી જા તે વખતે સધી બોલી એ મને સધીને આટલું કરતો લ્યા જાઓ તેથી કુટુંબ કગરી અને સધીનું નિવત છાપી હતું સધીનું નિવત છાપી હતું પણ કેવું હવા 12 શેર ચોખા એની પ્રસાદ અને તેમાંથી મારી સધી માતાને ચાર શેર ચોખા પ્રસાદ અને તથા જે સધીમાના જે કહેવાય છે લાલ સફેદ આવો સંદર્ભો એટલે સુંદરી આ બધું અત્યાર સુધી તમે હાલો છો અને હાલજો લ્યા એ એનો ભૂવો બનો કે ના બનો એનો ભૂવો સધીનો બનો કે ના બનો પણ એને એક વખત છે ને સુંદરી ઉડાડજો એ સુંદરી કેવી કે જે વખતે ચુંદરી ઉડાડવામાં ફેર હોય છે હો પાછો નાનો દાખલો કહી દો મારી પાવાની દેવીનો જેથી જગમાલ અને વાહણ બે ભાઈ જ્યાં ભારે એ મેલે નહીં રાતે ભાડ્યું તો દારે ના મિલે દારે ભાડ્યું તો રાતે ના મિલે એના બેલે પાવાની દેવી હતી પણ જગમાલ હતો નજરનો ભરેલો રૂપારી કન્યા ભારી જો જેનું નામ ગોમત અને ગોમત વણે જળ દેવના સોગન ખાલી કે ગોમત હું વરું તો તને વરું લગન બાકી બીજી કોઈને નહીં પાવાની દેવી બોલી કે મારા દીકરા ગોમતને ભૂલી જા મને સારું નહીં લાગતું કે માં ગોમત સિવાય બીજી ગમે તે વાત કર પણ મને ગોમત મને બહુ હાલી હો મને ગોમત સિવાય બીજી કોઈ નહીં ગમે અલા ગોમત કરતા રૂપારી લાયાલીસ હું દેવી આ ગોમત હાટું તારે મરવું પડે હો તેથી પાવાની દેવીની રેણી કેની પણ નતો રહ્યો કે ગોમત સિવાય બીજી વાત કર તેથી માતા બોલી કે તારે ગોમતને જ રાખવી ને કે હા તો મને મેઘા ડંબર ચુંદરી તો ઉડાડીશ ને ઉડાડીશ કે હાચું વચન દે કે વચન તો જા ધોળકાની અંદર એ ધોળકાની અંદર જે એના પટોળાની અંદર લાખ ના છે ને મેઘા ડંબર ચુંદરી પડ્યા એમેથી મને એક લાઈન ઉડાડને ચોરી કરી કે માં આ તો ધોળકા છે અને એની પ્રજા તો રાતનો દિવસ ચોકી કરે હું પેહું કી રીતનો તેથી પાવાની દેવી બોલી હતી કે તું જે વખતે ધોળકામાં પગ મેકીશ ને કે આખું ધોળકા હુવડાવી દઈશ મેઘા ડંબર ચુંદરી લઈને આ સાંભળજો લે વાતની અંદર મજા છે દેવીઓ એમને નથી મળતી ભાઈ આ તો આપણા કૈડાવે પુનારત કર્યું છે અને એના હાથના છાપા છે ને આપણે તો ખાલી એના દર્શનના ભાગ્યા છે એને સેવી નહીં એને સેવા વાળા તો જતા રહ્યા પણ ધોળકામાં પગ પડ્યો અને પટોળામાંથી હાથ ગાલ્યો અંધારું હતું એટલે એક હાથ ગાલ્યો એટલે બે મેઘા ડંબર આવી એક જૂની લાખની આવી ને એક નવી હવા લાખની હતી હવે વાતની મજા હવે છે જે લાખની હતી ને જૂની એ વિચાર મેં એટલું બોલી ગયો કે આરીને એ મારી દેવી કાળકાને ઉડાડીશ ના નવી રીને હવા લાખની એ મારી ગોમતને ઉડાડીશ જગમાલ્યો આટલું બોલી જતો સુનિલ એટલે તો હું કઈ ને થાક્યો રૂપ જોઈને કોઈ મોહિત ના થાવ જવાની એક તાળો જવાની 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 જવાની
ઢાકો આવવાનો ડોશી ઓકરી ખોલ મેઘલી રાતે ઉભો ધોળકાની અંદર આટલો વિચાર કર્યો અને પાવાની દેવી બોલી હતી કે તને પાવાની દેવી ઉપર આટલો વિશ્વાસ લાખનો ધણી જા તને ધોળકાની અંદરથી જો બહાર નીકળવા દઉં ને તો પછી મને દીકરા ખાવા વાળી કાળકા નથી કહેવાની જા ધોળકાના રાજાના સપનામાં જી પાવાની દેવીને કીધું કે હે રાજન એ તારા મહેલ में ચોર પડ્યો પકડી લે ઉતેલો જગાડ્યો જગમાલ ને પકડ્યો હવે એંગરી એવો રિવાજ હતો કે ગમે તેવો ચોર હોય ને એને ટોપના ભડાકે બોંધવો હવે આ જગમાલ એને ટોપના ભડાકે તો બોંધ્યો પણ જેનું કોઈ નહીં એટલે રોવાનું આવે એટલે જગમાલ ટોપના ભડાકે બંધાઈ લો જગમાલ રોયો હો કેવું રોતો હતો ક્યાં વહીજી મારા બાપની દેવી મારી કાળકા ક્યાં વહીજી આમ તો રૂગું આવે ને એટલે છોકરું રોતું હોય ને એટલે માં સાના રાખવા આવે કે મારો જગમાલ પાંજરો પુરાય ને મને માં માખેસ અને જો કદાચ માં થઈને દીકરાને મરવા દો તો જગતમાં મને કોઈ માં કહે પાછી કાન में जी ભમરી બનીને કે મારા જગમાલે તું મને વચન દે આ ટોપના ભડાકામાંથી હું છોડાયેલો તું મને વચન દે કે કેવો કે અહીંથી છોડાવું અને અહીંથી ઘરે જાય ને પેલો ગોમતનો હાથ જલી અને ઘરની બહાર કાઢશે આવા તું મને વચન દે અને તેથી પાવાની દેવીને વચન દીધે કે માં ગોમતને હું કાઢી મૂકીશ હવે ટોપના ભડાકામાંથી જે ગોળા નીકળવાના હતા ને એની જગ્યાએ ફૂલના દડા નીકળ્યા ધંધુકાનો રાજણ બોલ્યો કલ્યા કોક દેવ પુરુષ છે ને છોડી મેકો નિર્દોષ છોડાઈને લાઈ નિર્દોષ હવે વાતની મજા આવે છે યાર તમે યાર ક્યાં મોહલ બાંધે તો તોડી નાખો છે યાર ચોરીયું કરવા હાલો મારો જગમાલ ચોરીયું કરવા હાલો મારો જગમાલ તારી ભેડી આવું મારો જગમાલ તારી ભેડી આવું મારો જગમાલ તે વખતે આમ તો સધીમાને વાજતે ગાજતે આ લોકોએ જોતા જારોતા
સધીનું આમ તો વરઘોરો કાઢી અને જ્યાં માં મેઠોડી શકતનું જ્યાં મઢ છે એની બાજુની અંદર સધીમાને સ્થાપન કરેલી છે અને ત્યારથી આ સધીને જોતા જાળવતા આ બેહાડ્યા પછી જ્યાં જ્યાં ચામડના ભુવા છે ને એગરી મારી દેવી એ મારી સંધના વાજાની સધી અને ચામુંડ અને મારી મેઠોડી શકત એ ચામડના ભુવાના ઘરે ખાવો પીવો લેર અને મોજે મોજ છે ને મજા છે 102 વર્ષ જે ખાટલામાં પડ્યો હતો ને મોદો થઈને એ 102 વર્ષ જીવ્યો હતો ભાઈ એટલે આવા દેવીના ઇતિહાસ છે દેવનો પાલો ઝાલીને હાલજો હવે ટાઈમ થઈ ગયો છે એટલે ઘડીક તમારે રમવું હોય તો રમી લો પ્રોગ્રામને વિરામ આપશું ત્યારે